અનેક પ્રકારના આક્ષેપો થાય પીનાબેન, ત્યારે મારો પોતાનો આત્મા એ આમ દુભાય અને મને એમ લાગે કે કોઈ પણ નારી, કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ કોઈને આમે આક્ષેપ કરે ને ત્યારે એને સ્ત્રીની એની મર્યાદામાં, એના મોભામાં, એના પદની મર્યાદામાં રહેવું પડે. હમણાં પાલનપુરના માજી ધારાસભ્ય રેખાબેન ખાણેસા એ આક્ષેપ કરતા હતા કે ગેનીબેને દારૂના હટાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે. ત્યારે મારા સમાજને, તમને બધાને, રેખાબેનને મારા સમાજ વતી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાયા છે. તમે તમારી હિસ્ટ્રી તપાસો, તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો. આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલિકા બરોબર છે અને પ્રણાલિકા મુજબ વર્તો એવી હું અપેક્ષા રાખું છું. પણ સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું ચાહે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું. તમે કોક ઉપર આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે. ત્યારે જે એમને વિચારો એમને પોતાને મુબારક. પણ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું